તસ્ય પ્રસાદાત ક્રિયતે સત્પ્રમાણ વચોન્વિતા સદ્ધર્મ ભક્તિમાશ્રિત્ય શિક્ષાપત્ર્યર્થ દીપિકા શિક્ષાપત્ર્યર્થ દીપિકા. સતાનંદ સ્વામી કહે છે તસ્ય પ્રસાદાત શિક્ષાપત્ર્યર્થ દીપિકા ક્રિયતે. તસ્ય એટલે ભગવાન સ્વામિનારાયણસ્ય. ભગવાન સ્વામિનારાયણે મને ત્રિકાળ જ્ઞાન આપ્યું છે અને એ જ જ્ઞાનના પ્રતાપથી એ જ ભગવાનની કૃપાએ કરીને હું આ શિક્ષાપત્રી ઉપર અર્થ દીપિકા નામની ટીકા કરું છું. આમાં મારું કાંઈ જ નથી. ભગવાને આપણને જે આપેલું છે ને એના દ્વારા જ આપણે હરેક કાર્ય કરી શકીએ છીએ. એટલે ક્યારે પણ ભગવાનને આપણે ભૂલવા જોઈએ નહીં. આપણને કોઈ કાર્યમાં ભગવાન નિમિત્ત બનાવે કે એ કાર્ય આપણા વતે થાય તો એ ભગવાનની બહુ જબરી કૃપા માનવી જોઈએ, કૃપા સમજવી જોઈએ. પણ મેં કર્યું કે હું આ કરું છું એ પ્રકારનું ક્યારે આપણે કર્તૃત્વનો અભિમાન ધારવું ન જોઈએ. વળી સતાનંદ સ્વામી કહે છે સત્પ્રમાણ વચોન્વિતા. આ અર્થ દીપિકા જે હું રચું છું એની અંદર જે જે કંઈ હું પ્રમાણ વચન કહીશ એ પૂર્વજોએ ઋષિ મુનિઓએ ભગવાનના અવતાર સ્વરૂપોએ જે જે શાસ્ત્રમાં કહેલા છે એ શાસ્ત્રના પ્રમાણ વચનો છે ને એ જ હું કહીશ. હું આની અંદર મારું પોતાનું કંઈ નાખીશ નહીં. કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ આપણી પોતાની કોઈ વાત કહેવાનો કોઈને અધિકાર નથી. જે જે કંઈ કહેવાય છે એ ભગવાન વ્યાસ ઇત્યાદિક જે ગ્રંથકર્તાઓ ઋષિ મુનિઓ સ્મૃતિઓકાર થઈ ગયા છે એમના વચનો એ જ આપણે અહીંયાને સંકલન કરી અને પ્રસ્તુત કરવાના હોય છે. એટલા માટે સતાનંદ સ્વામી કહે છે કે આની અંદર થોડોક પણ મારી બુદ્ધિનું પ્રદર્શન કે મેં મારી રુચિ પ્રમાણે કંઈ કર્યું નથી. જે કંઈ કર્યું છે એ સત્શાસ્ત્રના પ્રમાણરૂપ વચનો જ અહીંયા મેં પ્રસ્તુત કર્યા છે. વળી સદ્ધર્મ ભક્તિ માશ્રિત્ય, ધર્મ અને ભક્તિનો આશ્રય કરી અને હું આ ટીકાને લખવાનો પ્રારંભ કરું છું. અને ત્યારબાદ સતાનંદ સ્વામીએ અર્થદીપિકા ટીકાનું મંગલાચરણ કરીને આવી રીતે લખવાનો પ્રારંભ કર્યો. એમાં સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે તો એ શિક્ષાપત્રી લખતા થકા પ્રથમ ભગવાન શ્રીહરિ પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે. આપણે હવે શિક્ષાપત્રી જે મૂળ ગ્રંથ છે એનો પ્રથમ શ્લોક એની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તમને બધાને એ શ્લોક લગભગ આવડતો હશે. આપણે સંગીતની સાથે એનું ગાયન કરશું તો તમે પણ સાથે સાથે આ શ્લોકને ગાજો અને પાછળ ઝીલજો. વામે યસ્ય સ્થિતા રાધા શિશ્ચયસ્યાસ્તિ વક્ષસી. વામે યસ્ય સ્થિતા રાધા શિશ્ચયસ્યાસ્તિ વક્ષસી. સ્વામિનારાયણ શિક્ષાપત્રીનો પ્રારંભ કરતા થકા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાનરૂપ મંગલાચરણ કરતા લખે છે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચયસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે.
ચિંતયે શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી એને સંસ્કૃતની અંદર સતાનંદ સ્વામી જે પદ્યાત્મક રચના કરી છે એનું સદગુરુ પંડિત વર્ય નિત્યાનંદ સ્વામી ગુજરાતી ભાષાંતર કરેલું છે, જે સત્સંગની અંદર બહુ પ્રસિદ્ધ છે. તો આપણે પ્રત્યેક શ્લોકનું એ જે નિત્યાનંદ સ્વામી કૃત ગુજરાતી ભાષાંતર છે એ જ લેતા જશું. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. આવી રીતે મંગલાચરણ કરેલું છે.